કોસંબા પોલીસ સ્ટેશનની અંદર પીપોદરા વિસ્તાર છે, ત્યાં પાર્થ રો હાઉસ નામના વિસ્તાર જે વસાહત આવેલી છે, ત્યાં આજે સાંજના 6 વાગ્યાના અરસામાં એક મોટરસાયકલનો અકસ્માત થયેલો હતો અને આ અકસ્માતના કારણે બે અલગ અલગ ગ્રુપના લોકો એકત્રિત થઈ ગયેલા અને એની વચ્ચે બોલાચાલી અને થોડી માથાકૂટ થયેલી. બનાવની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચેલી અને સ્થાનિક લોકોએ વચ્ચે પડી અને બંને વ્યક્તિઓ જે અકસ્માત કરનાર અને અકસ્માતમાં ઈજા પામનારની વચ્ચે જે તે વખતે સમાધાન થયેલું હતું. પરંતુ રાત્રિના સમયે લગભગ 11 વાગ્યાના અરસામાં એક વ્યક્તિ કે જેનું નામ છે પદ્મનાભ વિજયકુમાર મલિક ઉર્ફે પકોડો અને એનો ભાઈ ત્રિલોકનાથ ઉર્ફે રાજા, આ બંને મૂળ ઓરિસ્સા રાજ્યના વતની છે અને એ એમના અન્ય સાગરીતો 8-10 લોકોને સાથે લઈ જઈ અને ગોવિંદ કુમાર સિંઘ જે પાર્થ રો હાઉસમાં રહે છે અને એના દીકરાની સાથે અકસ્માત થયેલો હતો, એના ઘર ઉપર જઈને હુમલો કરેલો. આ ગોવિંદ કુમાર સિંઘના ઘરની એક બારી છે, કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગાવવામાં આવેલી ને એમની જે એક કાર અલ્ટો કાર જે પાર્ક કરવામાં આવી હતી, અલ્ટો કારને પણ જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવામાં આવેલી અને આ મારામારી કરવામાં આવેલી ને એમાં ગોવિંદ સિંઘને હાથની ઉપર ગંભીર ઈજાઓ થઈ છે, માથામાં પણ ઈજાઓ થયેલી છે. કોઈ તીક્ષ્ણ હથિયારોથી એમની પર હુમલો કરવામાં આવેલો છે. બનાવની જાણ થતાં કોસંબા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ, સ્ટાફના માણસો, પોલીસ અધિક્ષક સાહેબ અને આઈજી સાહેબની સૂચનાથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલા છે. આ બનાવમાં પદ્મનાભ ઉર્ફે પકોડો જે છે એની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ